શું આમ આદમી પાર્ટીની કોંગ્રેસને વધારે ચિંતા છે? રાજુ કરપડાનો રાજીનામું આપ્યા પછી રાજુ કરપડાએ જે પણ આક્ષેપ લગાવ્યા છે અથવા બાદમાં ગોપાલ ઇટાલિયાએ જે સ્પષ્ટીકરણ આપ્યું છે અથવા પલટવાર કર્યો છે, તેના વચ્ચે હવે કોંગ્રેસ પણ કૂદી પડી છે. સાબરકુંડલાના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતે કહ્યું કે રાજુ કરપડા બાદ હવે ઈસુદાન ગઢવીનો ભોગ લેવાશે અને આમ આદમી પાર્ટીમાં ઝાડુ ચલાવી દેશે. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી હજુ તો જાહેર નથી થઈ, પરંતુ તે પહેલા જે કંઈ પણ થઈ રહ્યું છે એ નક્કી સ્ક્રિપ્ટ મુજબ થઈ રહ્યું છે અથવા તેની પાછળના કારણો હતા, એ કારણો સમયસર થોડા વધારે ગરમ થયા અને પછી બહાર આવ્યા. સામાન્ય જનતા માટે સમજવાનું શું છે, સાથે જ જેટલા બધા સળગતા મુદ્દાઓ ચાલી રહ્યા છે એના વચ્ચે હવે જો કોંગ્રેસ પણ આક્રોશ યાત્રા જે કાઢી રહી છે એના વચ્ચે પ્રતાપ દુધાત કહી રહ્યા છે કે આટલું બધું થશે, તો મતલબ કે આમ આદમી પાર્ટીમાં અંદરખાને શું ચાલી રહ્યું છે, શું કોંગ્રેસના નેતાઓ વધારે જાણે છે? કેમ કે ભવિષ્યવાણી, પત્રકાર તો ભવિષ્યવાણી ન કરે, પણ ઘણા નેતાઓ ભવિષ્યવાણી કરતા હોય છે, ઘણી સાચી પડે, ઘણી ખોટી પડે, પણ ચર્ચામાં રહેતા હોય છે. પણ એના ઉપર ચર્ચા કરવી જરૂરી છે. જે પરિસ્થિતિઓમાં હજુ તો રાજુ કરપડા ભાજપમાં નથી ગયા, જે વાતો હતી ઘણા બધાએ કહ્યું, પણ જો એ કહે કે હવે રાજકીય ભોગ ઈસુદાન ગઢવીનો લેવાશે, કેમ કે ચર્ચાઓ એ ત્યારે પણ ઘણી બધી ઉઠી, ત્યારે ઈસુદાન ગઢવીએ પણ કહ્યું કે ભલે તોડવાનો પ્રયાસ થતો હોય પાર્ટીને, પરંતુ ટાઈગર અભી જિંદા હૈ, આ જનતાની પાર્ટી છે, લડીએ છીએ, લડતા રહીશું, આ જવાબ મળ્યો. આ મુદ્દો થોડો પેચીદો છે, પણ શું માનીએ છીએ એના કરતાં વધારે સરળ છે આ મુદ્દો કે આ બધી વસ્તુઓ સમયસર જે સામે આવી રહી છે તે અસર કેટલી કરશે, કોને કરશે? પહેલા જોઈએ પ્રતાપ દુધાતે શું કહ્યું, તેની સામે ઈસુદાન ગઢવીએ શું કહ્યું. રાજુભાઈ કરપડાના હાલ થયા છે. વિસાવદરની ઇલેક્શન વખતે રાજુભાઈ મજા આવે એવા નિવેદન કરતા હતા, પણ વર્તમાન રાજકીય પરિસ્થિતિ જોતા ઈશુદાનભાઈના પણ હાલ થવાના છે. ટૂંક સમયમાં હવે પછીનો ભોગ ઈશુદાનભાઈનો લેવાનો છે અને ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટી મુક્ત કરી અને પોતે પણ ઝાડુ મારીને ભારતીય જનતા પાર્ટીમાં જવાના છે. જનતાને સમજવાની જરૂરિયાત છે. ધન્યવાદ. અમે ગુજરાતની જનતા માટે લડવા નીકળ્યા છીએ. અમે લડીશું. અમારા માટે તમામ લીડરો આ પાર્ટીના હતા, એમના જેટલું મહેનત કરી એના માટે પણ એમનો ધન્યવાદ, અને જે લોકો જોડાવા માંગે છે એમનો પણ ધન્યવાદ. અમે બધા નીકળ્યા છીએ. ભાજપ ડેન્ટ કરવાની કોશિશ કરે છે, ભાજપ અમારા નેતાઓ ઉપર દબાણ લાવે છે, એન કે પ્રકારે આ બધી વ્યવસ્થા તમે જોઈ રહ્યા છો. કારણ કે આમ આદમી પાર્ટી એવી છે કે જે મેનેજ નથી થતી, અને એટલા માટે એમને સત્તાનો ડર, સત્તા જવાનો ડર છે, એટલે સામ દામ દંડભેદ અપનાવે છે. એક શબ્દ આવે છે મેનેજ. આમ આદમી પાર્ટી મેનેજ નથી થતી. અત્યાર સુધી ભાજપના પ્રવક્તાઓ કે કોઈ નેતાઓએ એવું સ્ટેટમેન્ટ નહીં આપ્યું હોય કે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટી મુક્ત કરીને ખુદ ભાજપમાં જતા રહેશે અથવા હવે ઈસુદાન ગઢવીનો ભોગ લેવાશે. કોંગ્રેસના નેતા આપી રહ્યા છે. ઘણા સંકેતો છે, એ સમજવા માટે ડોક્ટર હરિ દેસાઈ આપણી સાથે જોડાશે, વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક. દેસાઈ સાહેબ, આપનું સ્વાગત છે. દેસાઈભાઈ, તો નહેલે પે દહેલા જેવી સ્થિતિ છે, સાવરકુંડલાથી અવાજ ઉઠ્યો અને કદાચ એવું લાગે છે કે આમ આદમી પાર્ટીમાં અંદરખાને શું ચાલી રહ્યું છે એ ઈસુદાન ગઢવી અથવા આપના નેતાઓ કે ગોપાલ ઇટાલિયા કરતાં વધારે કોંગ્રેસને ખબર છે. ભલે ચાલી રહી છે આક્રોશ યાત્રા, પણ આપ કઈ રીતે જોઈ રહ્યા છો છેલ્લા 3 કે 4 દિવસથી જે ટાઈમલાઈન ચાલી રહી છે, અને ટાઈમલાઈનમાં હજુ રાજુ કરપડાએ ભારતીય જનતા પાર્ટી જોઈન નથી કરી, જે ઘણા બધા દાવો કરતા હતા અથવા તો શક્યતાઓ હતી, પણ આજનું આ સ્ટેટમેન્ટ છે એ ખાલી કરવા ખાતર કરી દેવાયું છે કે ઘણું બધું ઘટી રહ્યું છે અંદર ખાને, જે આવનાર સમયમાં કદાચ બહાર આવશે વિધિવત રીતે? પ્રવીણ, પ્રશ્ન એ છે કે પ્રતાપ દુધાત એ પોતાની પાર્ટીનું કામ કરે, પાર્ટીને મજબૂત બનાવવાનું કામ કરે, એને બદલે એમની જાસૂસીનું તંત્ર કદાચ છે ને આમ આદમી પાર્ટીમાં વધારે લાગે છે. ભારતીય જનતા પાર્ટી અને આમ આદમીના સંબંધો વિશે એમણે શું નવું કહ્યું? આમ આદમી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે, એ બાબત આપણે કોઈ મીનમેક નથી, આપણે એ બાબતમાં બહુ સ્પષ્ટ છીએ. ભલે
આપણા મિત્ર ઈસુદાન કહેતા હોય કે અમે લડવાના છીએ ને આ મને કોઈ મેનેજ નહીં કરી શકે ને બધું, જે લોકો લડતા હતા એ બધા જ ને કોંગ્રેસમાંથી કે આમ આદમી પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટી તરફ ગયા. પ્રતાપ દુધાત નહીં જાય એવી કોઈ ખાતરી છે ખરી? પ્રશ્ન એટલો છે. રાજુભાઈ કાલે શું કરશે એની ભવિષ્યવાણી પ્રતાપે કરવાની ક્યાં જરૂર છે? પ્રતાપ પોતાનો મત વિસ્તાર છે એને વધારે મજબૂત કરે, ત્યાં આગળ બોગસ વોટરો કેટલા છે એની વાત કરે, એ શોધે, બૂથ લેવલ ઉપર જાય. મને લાગે છે કે અમિત ચાવડા એ ગુજરાતમાં આક્રોશ યાત્રા કરી, જનાક્રોશ યાત્રા કરી રહ્યા છે અને હવે જ્યારે સૌરાષ્ટ્રનો વારો છે, મને લાગે છે એમણે 3 ઝોન પૂરી કરી અને હવે છે ને એ સૌરાષ્ટ્ર ઝોનમાં જવાના છે, ત્યારે મને લાગે છે પ્રતાપ દુધાત હોય કે પછી એમનો એક પ્રવક્તા છે રાજકોટનો તૃષિત પાણેરી, આ બધા છે ને આમ આદમી પાર્ટીની ચિંતામાં પડી ગયા છે. જે રીતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કોંગ્રેસની બહુ ચિંતા છે, કોંગ્રેસને વિશે એ લોકો બેફામ નિવેદનો કરે છે, પણ એ જ જેમને કોંગ્રેસના ભ્રષ્ટાચારી નેતાઓ કહે છે એ જો ભારતીય જનતા પાર્ટીમાં આવી જાય તો એમના માટે છે ને રૂડું રૂપાળું દૂધે ધોયેલા થઈ જાય. એટલે મને લાગે છે કે પોતાની પાર્ટીને મજબૂત કરે પ્રતાપભાઈ હજુ યંગ છે અને તૃષિત જેવા પણ અથવા બીજા જે યુવાનો છે એ લોકો બીજી પાર્ટીની ચિંતા કરવાને બદલે કોંગ્રેસની ચિંતા કરે ને કોંગ્રેસને મજબૂત કરે. કારણ કે આમાં તો કોંગ્રેસની અવસ્થા તો એવી થઈ છે કે શિયાળ તાણે સીમ ભણી અને કૂતરું તાણે ગામ ભણી, એમનામાં પોતાનામાં કોઈ કોઓર્ડિનેશન નથી અને એ લોકો બીજાની પંચાયત કરવા બેઠા છે. એટલે પ્રવીણ, મને એમ લાગે છે કે આ હાસ્યાસ્પદ પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે. 2027માં એમણે રાહુલ ગાંધીએ જે જાહેર કર્યું તો અમે સત્તામાં આવીશું, રાહુલનું નાક વાળી નાખવાનું કામ જેના પ્રતાપ દુધાતો અને અમિત ચાવડાઓ ન કરે તો સારું. પાર્ટીમાં ગમે તે વાતો ચાલતી હોય, આમ આદમી પાર્ટીનો વ્યક્તિગત વિષય છે, કોંગ્રેસનો જે કંઈ પણ વ્યક્તિગત વિષય છે, પણ રાજુ કરપડાની પ્રેસ કોન્ફરન્સ બાદ જે દુધાતનું નિવેદન આવ્યું એમાં તો કદાચ ભલે ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવી એક મંચ પર બેઠા હોય, પ્રેસ કોન્ફરન્સ કરતા હોય, પણ એમને સામસામે કરી દેવાનો ઈશારો કે સ્પષ્ટપણે વાત કરી કે ઈસુદાન ગઢવીને પણ રાજકીય ભોગ લેવાઈ જશે. તો આ જો પાર્ટીમાં અંદર ખાને ચર્ચા ચાલતી હોય એમનો વ્યક્તિગત વિષય છે, પણ આ રીતે કોઈ કોંગ્રેસનું નેતા બોલે તો ખરેખર એ હવા બનાવવાની અથવા પરસેપ્શન બનાવવાની વાત છે કે ખરેખર કંઈ એટલું બધું ઠીક નથી, અથવા તો આ રાજુ કરપડાનું રાજીનામું પડ્યું એમાં કારણો ઘણા બધા છે, એમાંનું કારણ એક એ પણ હોઈ શકે એવા ઘણા લોકો માને છે. આપણે તો સ્પષ્ટપણે કહી ન શકીએ ને ખોખારો ખાઈને કદાચ ઓન રેકોર્ડ કોઈ આમ આદમી પાર્ટીના નેતા પણ દિગ્ગજ ન બોલી શકે. એની એક વાત જે કરી છે કે દિગ્ગજ નેતાઓ એ મને ફસાવવાનો પ્રયાસ કર્યો, નહોતા ઈચ્છતા કે હું જેલથી બહાર આવું. તો એના પછી જ્યારે મુદ્દો ગરમ છે ત્યારે એ જ વસ્તુ છે કે આમ આદમી પાર્ટીના 2 દિગ્ગજ નેતાઓને સામસામે કરવા પાછળનું ગણિત શું હોઈ શકે? એ પ્રવીણ, આ બધું જો પ્રશ્ન આટલો જ છે કે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસની જ્યાં જ્યાં મજબૂતાઈ હતી ત્યાં કામ કર્યું અને એમના છે ને 5 ધારાસભ્યો ચૂંટાયા, એમાંથી કેટલા હવે રહ્યા એ પાછો એક બીજો પ્રશ્ન છે. વિસાવદરની ચૂંટણીમાં ગોપાલ નો વિજય થયો એટલે જાણે આખું ગુજરાત જીતી લીધું એવો છે ને જાણે કે આકલા દેકારા શરૂ કરી દીધા. પણ હજુ એમના માટે છે ને ગાંધીનગર દૂર છે, એ બાબત એ લોકોએ સમજવાની જરૂર છે. કોંગ્રેસ વાળાઓ છે ને એ પોતે જ અંદર અંદર કૂટાઈ મરે છે, એ રીતે આમ આદમી પાર્ટી વાળાઓ પણ અંદર અંદર એકમેકના ટાંટિયા ખેંચવાની કોશિશમાં છે. ભારતીય જનતા પાર્ટીમાં તો આંતરકલહ છે જ છે, એકમેકને તમે ખાનગીમાં વાત કરો તો એ બધી વાતો કરે છે, પણ જાહેરમાં તો છે ને એમણે સદા વત્સલેનો આદેશ જ માનવાનો છે, ભલે કોંગ્રેસમાંથી ગયા હોય અને કોંગ્રેસમાંથી ગયા હોય વધારે પાછા સદા વત્સલે કરશે. એટલે પ્રશ્ન એ છે કે સત્તાની સાથે સંધાન કરવું છે, એટલે જે લોકોએ જવું છે એ ઠીક છે, જે રહી ગયા એ રહી ગયા. બધા પક્ષોમાં મતભિન્નતા હોઈ શકે, સ્પર્ધા હોઈ શકે, પણ મને લાગે છે ગુજરાતનું આખું વાતાવરણ જ આપણને છે ને વરવું લાગે છે. પ્રવીણ, તો એક મુદ્દો છેલ્લો એ પણ છે કે રાજુ કરપડાએ પ્રેસ કોન્ફરન્સ કરીએ તો કરવાના હતા, ઘણા બધાને લાગ્યું કે બીજેપીમાં જવાની જાહેરાત કરશે અથવા ટૂંક સમયમાં જશે. હવે તો એનો વ્યક્તિગત નિર્ણય છે, પણ વાયા કોંગ્રેસ જશે કે સીધા જશે, અથવા તો અત્યારે એ સ્થિતિ નથી કે
ઉપરથી શું આદેશ આવે છે અથવા ઉપરથી આદેશ નથી આવ્યો. આ થોડું બહુ જલ્દી થઈ ગયું. મને નથી લાગતું કે વાયા કોંગ્રેસ જાય. એ જશે તો થોડો સમય રોકાઈને પોતાનું શક્તિ પ્રદર્શન કરીને પછી જ કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીમાં જાય એવી શક્યતા હું જોઉં છું. પણ આ લોકો રાજકારણીઓનું ભલું પૂછવું, એ કહેતા હોય કઈ અને કરતા હોય કઈ. ઉગમની દિશામાં જાઉં છું એમ કે અને આથમની દિશામાં જાય. એટલે ખરેખર એમના નિવેદનોને તમારે જેને બહુ મહત્વ આપવું ન જોઈએ. એટલે કરશન ભાદરકાએ આમ આદમી પાર્ટી સ્વાસ્થ્ય કારણોસર જ છોડી હતી. હવે સ્વાસ્થ્ય ઠીક થઈ ગયું છે. હવે જન આક્રોશ યાત્રામાં એ જોડાઈ રહ્યા છે. તો આ પ્રકારની પરિસ્થિતિઓ માનો છો કે જ્યાં સુધી આ ડિક્લેર ન થાય સ્થાનિક સ્વરાજની ચૂંટણી ત્યાં સુધી આ મુદ્દો જ ચાલતો રહેશે? મતલબ કે કંઈક જોઈએ સ્ક્રીન ઉપર. આમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટેની તૈયારી તો ભારતીય જનતા પાર્ટી કરવા માંડી છે. આ લોકો તો હજુ પોતે કરવાની તૈયારી નથી કરતા. કોંગ્રેસને તો જાણે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પોતે છે કે નહીં એ ખબર નથી. અને બીજું કે સામ દામ દંડ ભેદ સરકારમાં જે બેઠા છે એ લોકો કરી રહ્યા છે એ આપણે જાણીએ છીએ. અને એ છે ને બેફામ બની ગયા છે, કારણ કે સત્તાનો જે નશો હોય છે એ નશો એમનામાં દેખાય છે. નશામાં જ મસ્ત છે. ઓકે, ધન્યવાદ ડોક્ટર હરિ દેસાઈ ચર્ચામાં જોડાયા શોર્ટ નોટિસ પર. તો અત્યારે ત્રિકોણીયો જંગ છે અને આ ત્રિકોણીયા જંગમાં અંદર ખાને એટલા બધા જંગ ખરેખર છે અથવા ઊભા કરવામાં આવી રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જનતા પણ રાહ જોઈ રહી છે. પણ એ પહેલા શું આ બધા જ મુદ્દાઓ સૌથી વધારે ગુંજતા રહેશે? હજુ વંડી ઠેકવાનું, પક્ષ બદલવાનું, વિચારધારા બદલવાની આ બધી જ ઘટનાઓ શું આપણી સામે આવતી રહેશે ગુજરાતમાં? જો કે નવું નથી, 15, 17, 12થી શરૂ થયું છે. તે શું એક મોટા પાયે થશે? પક્ષ બદલાશે, પરિસ્થિતિઓ શું બદલાશે? અને આ મુદ્દે કદાચ એવું લાગે છે કે જ્યાં સુધી કોઈ મોટા નેતા ચર્ચામાં ન રહે ત્યાં સુધી શું હવા ન બને, અથવા તો શું એ હવા બનાવવા માટે જ વાતો થઈ રહી છે કે ખરેખર કંઈક છે જે થઈ રહ્યું છે, જે મોટું હશે, જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા થશે? એ કદાચ ગણગણાટ જનતામાં પણ છે અને દરેક પક્ષમાં પણ છે, બીજેપી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી. નમસ્કાર.